તો વિધાનસભામાં સરકારી શાળાના શિક્ષકોના વિદેશ જવાનો મુદ્દો ઉઠ્યો છે। 43 પ્રાથમિક શિક્ષકો મંજૂરી વિના જ વિદેશ ગયા। 20 શિક્ષકોને ફરજિયાત બરતરફ કે નિવૃત્ત કરાયા છે। 23ને કારણદર્શક નોટિસ આપીને તપાસ ચાલુ છે। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના સવાલમાં શિક્ષણ મંત્રીનો આ જવાબ છે। ગૌરવ પટેલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ગૌરવ, વિધાનસભામાં જે રીતનો સરકારી શાળાના શિક્ષકોના વિદેશ જવાનો છે મુદ્દો છે તે પણ ઉઠ્યો હતો, જવાબ શું મળ્યો? હજી વાત કરીએ તો થોડા સમય પહેલા જ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો ચાલુ ફરજ દરમિયાન ગમન કરતા હોવાની માહિતી સામે આવી, જે અંગેનો પ્રશ્ન વિધાનસભાની અતારાંકિત પ્રશ્નોત્તરીની યાદીમાં જોવા મળ્યો છે। કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પ્રશ્ન કર્યો હતો શિક્ષણ મંત્રીને કે કેટલા પ્રાથમિક શાળાના શિક્ષકો વિદેશ ગમન ગયા, જે અંતર્ગત શિક્ષણ મંત્રીએ જવાબ આપ્યો હતો કે 43 પ્રાથમિક શિક્ષકો સરકારની મંજૂરી વગર વિદેશ પ્રવાસે ગયા છે, જેની સરકારે સ્વીકાર કર્યો છે। મંજૂરી વગર વિદેશ ગયેલા 20 શિક્ષકોને બરતરફ અને ફરજિયાત નિવૃત્ત કર્યાની વાત પણ તેમને કરી છે। સરકારી કાર્યવાહી કરી તેનો પણ તેમને ઉલ્લેખ કર્યો હતો। તેવી શિક્ષકોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે કે શા માટે તેઓ ચાલુ ફરજે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર વિદેશ ગયા। એટલે કહી શકાય કે છેલ્લા 2 વર્ષમાં 44 પ્રાથમિક શિક્ષકો વિદેશ પ્રવાસ ગયા છે, જેમાં 43 પ્રાથમિક શિક્ષકો મંજૂરી વગર ગયા છે, જે પૈકીના 20 શિક્ષકોને બરતરફ અથવા તો ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે। જી બિલકુલ, આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ।